મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ છે 12th ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે OCM. આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર. તેની અંદર આપણે નાણાકીય બજારનો અર્થ સમજ્યા હતા. નાણાકીય બજારના બે પ્રકાર જોયા હતા. તેમાં આપણે હવે નાણાં બજાર જોઈએ છે. નાણાં બજારનો અર્થ આપણે કાલે સમજી ચૂક્યા છે. ફરી એક વખત જોઈ લઈએ કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર. એટલે કે ટૂંકા ગાળાના નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા ધરાવે છે, બરાબર, અને નાણાંની નજીકની અવેજી. નાણાંની નજીકની અવેજી થઈ થાપણો, બરાબર. થાપણો એટલા માટે કહું છું કે FD, બરાબર. આ સિમ્પલ એ વર્ડ એટલા માટે લીધો છે કેમ કે એમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણ બધું જ આવે છે, બરાબર. એના એ પણ આવે છે, એ આપણે જોઈશું પાછળ, એને આપણે ડિટેલ વાઇઝ જોવાનું જ છે. પણ અહીંયા આગળ તમને નાણાં બજારનો અર્થ સમજવા માટે FD એટલા માટે લઉં છું કેમ કે એ તમને ઇઝી પડશે. તો કે નાણાંની અવેજી વસ્તુની અવેજી ધરાવે છે. એટલે કે નાણાંના બદલામાં આપણે કોઈને FD આપીએ તો એ આપણું નાણાંના બદલામાં આપણી FD લઈ શકે છે. કેમ કે એને ખબર છે કે જો એને FD છે તો એની પાસે સ્વાભાવિક છે કે એના પાસે પૈસા છે, અને FD લઈને તમે બેંકમાં જશો, એટલે જે વ્યક્તિએ FD મૂકી છે એ બેંકમાં જશે અને એ વિધિન 1 and 2 અવર્સમાં એની FD તોડીને પૈસા મેળવી શકે છે. એટલે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા કોને કહીશું કે ધારો કે FD છે તો આપણે બેંકમાં જઈશું તો 1 કલાક 2 કલાક કે 1 દિવસ, બહુ તો 1 દિવસની અંદર તમને આ પૈસા મળી જશે. એટલે કે ઊંચી, એટલે કે તમે FDને જેમ ઢળો તેમ ઢળી શકે છે. પૈસામાં એનું રોકડમાં રૂપાંતર સહેલાઈથી થઈ શકે છે, બરાબર. તો એવા વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર. મુદ્દે એટલું યાદ રાખવાનું કે જ્યાં આગળ તમને પૈસાની જગ્યા પર નાણાંની નજીકની અવેજી એટલે કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણો, FD દ્વારાનું જે વ્યવહારોનું બજાર હોય તેને નાણાં બજાર કહેવામાં આવે છે. હવે આપણે નાણાં બજારની લાક્ષણિકતાઓ જોઈએ. તો પહેલું છે, નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર કોને કહીએ છીએ આપણે આગળ જોવાનું છે, છતાં પણ આપણે એક વખત અહીંયા સમજી લઈએ કે સંગઠિત નાણાં બજાર એટલે કે જે RBI દ્વારા નિયંત્રિત હોય છે. RBI દ્વારા જે ઔપચારિક નાણાં બજાર હોય છે, એટલે કે જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે પૈસા રોકો છો, બરાબર, FDમાં પૈસા રોકો છો, પછી તમે પૈસાને બદલે ટ્રેઝરી બિલ લો છો, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ લો છો, કોલ મની લો છો, બરાબર. તો એ બધા RBI દ્વારા જે નાણાં ઔપચારિક રીતે જે નાણાં બજાર હોય છે તો તેને સંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. અને સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે અને એનું બધું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. અને જ્યારે જરૂર લાગે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના જે વ્યાજદર હોય છે તેમાં બદલાવ કરી શકે છે. જ્યારે અસંગઠિત નાણાંમાં અસંગઠિત પરથી તમને ખબર પડી ગઈ કે એની અંદર કોઈપણ જાતનું RBI કે બીજી કોઈ સંસ્થાનું કે કેન્દ્ર સરકારનું કોઈપણ જાતનો હિસ્સો હોતો નથી. સંગઠિત નાણું કોને કહેવામાં આવશે કે આપણે કોઈક પેઢી હોય, બરાબર, ફાઇનાન્સ કંપનીઓ હોય છે કે જેની પાસેથી આપણે ધિરાણ લઈએ, લોન લઈએ, આપણી કોઈ વસ્તુ ગીરો રાખીને પૈસા લઈએ, બરાબર. પછી દેશી બેન્કરો કે પેલી મિલકત ગીરવે મૂકીને પૈસા મેળવે, બરાબર. ત્યાં આગળ કોઈ જાતનું કોઈ રીતે એ નથી હોતું કે કોઈ ગેરંટી નથી હોતી, કોઈ મોટી સંસ્થાનું નામ નથી હોતી, કોઈ રૂલ રેગ્યુલેશન નહીં હોતા, બરાબર. તો તેને અસંગઠિત નાણાં બજાર કહેવામાં આવે છે. એક વસ્તુ છે કે અસંગઠિત નાણાં બજારમાં જ્યારે કોઈ પૈસા સાથે ફ્રોડ થયો હોય તો તેમાં કોઈ પણ જાતની કાનૂની કાર્યવાહી આપણે ઝડપથી કરી શકતા નથી. જ્યારે સંગઠિત નાણાંની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતું હોવાથી જો એની અંદર કોઈ પણ આપણને પ્રોબ્લેમ આવે તો તેની સામે આપણે વ્યવસ્થિત રીતે કોઈ પણ કાયદેસર રીતે બાબત કરી શકીએ છીએ, જ્યારે અસંગઠિત નાણાંમાં આ કરી શકતા નથી. બીજું જોઈએ, ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. નાણાં બજાર જે છે એ એવા સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેના ઓછાના સમયની હોય છે, બરાબર. તો કે FD તો આપણે 5 વર્ષ સુધીની પણ કરી શકીએ છીએ, પણ ના, આ અલગ છે કે એની અંદર આપણે બહુ તો 1 વર્ષ સુધીની કોઈને મુદત આપી શકીએ છીએ અને ત્યારે મુદત થાય ત્યારે એ જે રકમ હોય તે પાકતી મુદતે આપણે પાછી આપી દેવી પડે. એટલે કે ટૂંકા ગાળાની મિલકતોનું બજાર છે નાણાં બજાર. અને એની
સમયગાળો કેટલો છે? 1 વર્ષ કે તેથી ઓછોનો સમયગાળો છે. નાણાં બજારમાં ભાગ લેનારોની શાકપાત્રતા મહત્વની છે. નાણાં બજારમાં જે લોકો ઉછીના નાણાં લેવા આવે છે તેમની શાકપાત્રતા એટલે કે પહેલાં એમનો કેવો રેકોર્ડ રહેલો છે, પહેલાં કોઈ જગ્યા પરથી શાક પર નાણાં મેળવેલા છે તો તેને સમયસર રિટર્ન કરેલા છે, નથી કરેલા, કેટલા સમયમાં કરેલા છે, એમની પહેલાંની રેપ્યુટેશન કેવી છે, પહેલાં એ લોકો નાણાં ક્યાંથી મેળવ્યા હતા અને કોણે એમણે ધિરાણ કર્યું હતું. બરાબર. તો નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતા મહત્ત્વની હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે. એટલે કે જો ભૌતિક સ્થળ નથી, એટલે કે શેર બજારમાં જે રીતે માર્કેટ હોય છે, જે બજાર હોય છે શેર બજાર, એવું કોઈ ભૌતિક સ્થળ નથી નાણાં બજાર, પણ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ દ્વારા આપણે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ પૈસા રોકી શકીએ છીએ, વીમા કંપનીમાં પણ પૈસા રોકી શકીએ છીએ, વેપારી બેંકો દ્વારા આપણે ધિરાણ મેળવી બી શકીએ છીએ અને ત્યાં નાણાં રોકી બી શકીએ છીએ. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સેમ એવું છે. તો કે નાણાં બજાર એ ચોક્કસ કોઈ ભૌતિક સ્થળ નથી, પણ વિવિધ સંસ્થાઓનું માળખું છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. ટ્રેઝરી બિલ, કોલ મની. ઝડપથી રૂપાંતર, મેં પહેલાં જ તમને સમજાવ્યું કે જે નાણાં બજાર છે એ એવું બજાર છે કે નાણાંની અવેજીમાં બીજી વસ્તુ આપવામાં આવે છે. એટલે કે પૈસાના બદલામાં કોઈ કાગળ એવો આપવામાં આવે કે જે તમે ચાહો તો જલ્દીથી તેમાં રોકડમાં રૂપાંતર કરી શકાય છે, એવા બજારને. જેમ કે ટ્રેઝરી બિલ છે. ટ્રેઝરી બિલ કોણ કરે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે અને ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટ્રેઝરી બિલ દ્વારા ઉછીના નાણાં આપવામાં આવે છે અને 91 દિવસમાં એનું 51 દિવસની પરિપક્વતા તારીખ હોય છે. 91 દિવસ અથવા તો 182 દિવસ કે 364, એટલે કે એટલા દિવસમાં તમારા નાણાં તમારી પાસે પાછા આવી જતા હોય છે. એટલે કે તમે તેને ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકો છો. બરાબર. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. આર્થિક ટેકનોલોજીના વિકાસના કારણે નાણાં બજારની પેટા શાખાઓ એટલે કે પહેલાં જે ખાલી મ્યુચ્યુઅલ ફંડ, વેપારી બેંકો કે વીમા કંપનીઓ દ્વારા નાણાંની એ થતી હતી, એની સાથે સાથે હવે કોલ મની માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ, બોન્ડ માર્કેટ, એ બધી બાબતોનો પણ વિકાસ થયો છે. પહેલાં ખાલી બધા નાણાં બાબતમાં વિશ્વાસ કરતા હતા અને હવે બધા નાણાં બજારમાં પણ વિશ્વાસ કરે છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે. મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાનું જોખમનું તત્વ ઓછું છે. જો અહીંયા શું કીધું છે કે મોટાભાગના સાધનો દેવાના સાધનો છે. એ આ દેવાના સાધનો છે એ વસ્તુ બરાબર છે, પણ એની સાથે અન્ય જે નાણાકીય સાધનો છે તેની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું રહેલું છે. તમને પૈસાના બદલામાં કોઈ એવી વસ્તુ મળેલી હોય છે કે જે તમે એને જમા કરાવીને તમે તેનું રોકડમાં રૂપાંતર કરી શકો છો અને ટૂંકા ગાળા માટે હોય છે. મેઇન વસ્તુ શું છે? ટૂંકા ગાળા માટે તમારી ઇન્કમ રોકાયેલી હોય છે અથવા તો તમે ધીરી હોય છે. ટૂંક સમયમાં તમને એનું રિટર્ન પણ મળી જાય છે અને જો તમે શાક પર આપ્યું હોય તો એ પણ રિટર્ન મળી જાય છે, જેથી તેમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે. 8મું જોઈએ, નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર રહેલો છે. નાણાં બજારની સફળતાનો આધાર બેંક દ્વારા જેટલા ઝડપથી નાણાંની આપ-લે અને એ થશે એટલી સારી રીતે નાણાં બજારની સફળતા થશે. જેમ કે કોઈ થાપણો બેંક દ્વારા એને રોકડમાં રૂપાંતર કરવાનું છે, તો જો બેંક એને વ્યવસ્થિત ઝડપથી રોકડમાં રૂપાંતર કરી આપશે તો જે નાણાં બજારમાં પૈસા રોકનાર વ્યક્તિ હશે તેને એક વિશ્વાસ બેસી જશે કે રોકડનું રૂપાંતર બહુ સહેલાઈથી થતું હોય છે. બરાબર. જેથી નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર શાના પર રહેલો છે? બેન્કિંગ અને નાણાકીય સંસ્થાની કામગીરી પર રહેલો છે. તો આ હતી તમારે નાણાં બજારની લાક્ષણિકતાઓ. કેટલી છે? 8 લાક્ષણિકતાઓ છે. આ તમારે 3 માર્ક્સમાં આવી શકે છે. બરાબર. નવી બ્લુપ્રિન્ટ આવશે ત્યારબાદ આપણને ખબર પડશે કે કેટલા માર્ક્સનું કેટલા
કેટલા માર્ક્સનું કયા ચેપ્ટરમાંથી પૂછાશે અને ત્યારબાદ આપણે એક પ્રિપેરેશન કરીશું, પણ 3 માર્ક્સમાં એનો ક્વેશ્ચન આવી શકે છે, તો તમારે આટલા પોઈન્ટ્સ લખવાના રહેશે. હવે આપણે આગળના લેક્ચરમાં સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજારનો અર્થ સમજીશું અને નાણાં બજારના સાધનો બરાબર કયા કયા છે તો એ આપણે સમજીશું. આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી હોય, કોઈ પણ તકલીફ લાગતી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.